નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સતકૈવલ સાહેબ પરમગુરુ પાઠશાળા સંકુલમાં આવેલ સતકૈવલ વિદ્યા મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું ધર્મેન્દ્રસિંહ ઝાલા, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સમાં આપણે 17મો પાઠનો અભ્યાસ કરી રહ્યા છે. આર્થિક સમસ્યાઓ અને પડકારો તથા ગરીબી અને બેરોજગારી. એનો હવે 5મો ભાગ, છેલ્લો ભાગ જોઈએ. બેરોજગારી ઘટાડવાના ઉપાયો અને વિશ્વ શ્રમ બજાર એ મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, આગળ જાણીએ છીએ કે મુખ્ય પ્રશ્ન જે હતો એ મુખ્ય પ્રશ્ન એ પ્રમાણેનો હતો કે બેરોજગારી ઘટાડવાના ઉપાયો અથવા સરકારે બેરોજગારી ઘટાડવા માટે કયા પદ્ધતિ અપનાવી છે તે મહત્ત્વની બાબતો આપણે આમાં જોઈશું. તો ત્રણેક મુદ્દાઓ આપણે જોયા હતા. તેમાં આપણે મહત્ત્વના 3 મુદ્દાઓ હતા. એ કયા કયા હતા જોઈએ તો ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર, વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખવાની નક્કી કરેલું. તો એ પહેલો મુદ્દો હતો. તો બેરોજગારી ઘટાડવા માટે સરકારી યોજનાઓ કઈ કઈ છે, એમાં 3 મુદ્દાઓ આગલા વિભાગમાં આપણે જોયેલા. શ્રમ ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુઓ કરતા એકમો એ, અને ત્રીજો મુદ્દો જોયો તો ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા તો એ એકમો જરૂરી છે. પાક લઈ શકાય, નાની મોટી સિંચાઈ યોજનાઓ જરૂરી છે. જળાશયો, નહેરો, ટ્યુબવેલ બાંધકામ એની પ્રવૃત્તિઓ કરવી, સંલગ્ન પ્રવૃત્તિઓ, મરઘા બતકા ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરીને પશુપાલન, ડેરી ઉદ્યોગ, વનીકરણના કાર્યક્રમો ગ્રામીણ ક્ષેત્રે આ બધું જરૂરી છે. તો ઓછી મૂડી રોકાણથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય એ મુજબ રોજગારલક્ષી આયોજન થવું જોઈએ. તો આ 3 મુદ્દાઓ આપણે જોયા હતા. હવે પછી તો ચોથો મુદ્દો આપણે જોઈએ. સામેના તમારા સ્ક્રીન ઉપર લખેલો છે, ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વિસ્તરવી જોઈએ જેથી રોજગારીની માંગ પરનું દબાણ ઘટાડી શકાય અને ગ્રામીણ ક્ષેત્રે તકો વધે તો ત્યાં પૂરતી આવક અને રોજગારી પ્રમાણસર મળી રહે. શહેર તરફનું સ્થળાંતર પણ ઘટાડી શકાય અને રોજગારીની માંગ પરનું દબાણ પણ ઘટાડી શકાય. એટલે ગામડાની અંદર શું હોય કે રોજગારી વધારવા માટે પ્રયત્નો કરવા પડે, એટલે લોકો શહેરો તરફ દોટ મૂકે નહીં. કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતી, તો કૃષિ ક્ષેત્રમાં બાગાયતી ખેતીનો પણ ધ્યાન આપવું જોઈએ તો એ ખેડૂતોને રોજગારી મળી રહે. સેન્દ્રિય ખાતરે આધારિત ખેતી પણ કરાવવી જોઈએ. સૂકી ખેતી, જે ખેતી જ્યાં વરસાદ ઓછો પડતો હોય અથવા ના પડતો તો ત્યાં વ્યવસ્થા કરીને સૂકી ખેતીને અને બહુલક્ષી પાક પદ્ધતિ પણ અપનાવવી જોઈએ જેનાથી લોકોને રોજગારી મળી રહે. શાકભાજી અને ફળોની ખેતી પર ઝોક આપીને પ્રોત્સાહન આપવું જોઈએ. તો શાકભાજીથી લોકોને એ ખેડૂતોને ફાયદો થાય. ફળોની ખેતી કરે, આંબળા છે, કેળા છે, જામફળ છે, પપૈયાની ખેતી, તો એવા ઝોક આપીને પ્રોત્સાહન આપવું જેથી ગ્રામીણ ક્ષેત્રે આવી રીતના રોજગારી મળે. ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે તેના પર પણ વધુ ધ્યાન આપવું જોઈએ. તો આ ચોથો મુદ્દો આપણે જોઈએ મિત્રો. 5મો મુદ્દો જોઈએ, ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા માટે તેમના આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી મળી રહે, પૌષ્ટિક આહાર મળી રહે, વીજળી, રસ્તાઓ, બેન્કિંગ, વીમો, ઇન્ટરનેટ, આપણે અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી ભણી રહ્યા છે, હું તમને ભણાવી રહ્યો છું, સંદેશા વ્યવહારની યોજનાઓ હોવી જોઈએ, મોજ શોખની સવલતોમાં વધારો કરીને અને જળ સંચયની પ્રવૃત્તિઓ કરીને, એટલે ડેમ બાંધવાની જળ સંચયની પ્રવૃત્તિઓ થાય, તળાવો ખોદીને, સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ કરીને, સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ અને પ્રોત્સાહન આપીને, રોજગારીમૂલક કાર્યક્રમ અપનાવીને ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવવાનો મુખ્ય હેતુ રહ્યો છે. તો આ બધું જરૂરી છે જેના કારણે ગ્રામ્ય કક્ષાએ રોજગારી મળી રહે. નવા મુદ્દા તરફ મિત્રો જોઈએ તો નવા મુદ્દાને આપણે ધ્યાન આપીએ તો 6થો પોઈન્ટ, 5મો પૂરો કર્યો અને 6થો પોઈન્ટ જોઈએ. તો 6થા પોઈન્ટમાં શું છે એ જોઈએ. ટેક્સ્ટ બુક પણ તમારી પાસે હશે મિત્રો, ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે. શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેઓમાં કૌશલ્યનો વિકાસ કરો, શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી. તો એ આઈટીઆઈના કોર્સ છે બધા. કુશળ કારીગરો પેદા થાય તેવા વ્યવસાયલક્ષી કે તકનીકી શિક્ષણની નીતિ અપનાવી, શાળા કોલેજમાં અભ્યાસક્રમો ત્યાંના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતોને સંતોષી શકે
તેવા રાખવા, યુવા રોજગારોને શિક્ષણ અને તાલીમ આપીને તેઓમાં વિશિષ્ટ કૌશલ્યનો વધારો કરીને ઉત્પાદકતાની સાથે ગુણવત્તા વધે, રોજગારી વધે, વધુ આવક મળે અને જીવન સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો થવા જોઈએ, જેનાથી આ યુવાનોને રોજગારી મળશે, શિક્ષણ મળે, તાલીમ મળે, એટલે એ કૌશલ્યનો વધારો કરી શકે, એટલે ગુણવત્તા વધે અને એમ કહીને રોજગારી મેળવી શકે. જીઆઈડીસીમાં છે અથવા મોટા કારખાનાઓ છે, કારખાનાઓમાં તે લોકોને રોજગારી મળે. તો આવા પ્રયત્નો થવા જોઈએ. તેઓ સતત કામ મળી રહેશે એવું આશ્વાસન આપવું જોઈએ. સતત કામ મળી રહે એવું આશ્વાસન પણ એ લોકોને આપવું જોઈએ અને કામની નવી પરિસ્થિતિ મુજબ નવી જાણકારી મેળવીને તેને યોગ્ય સક્ષમ બનાવીને રોજગારી મેળવી શકે અને વૈશ્વિક દેશોની શ્રમ શક્તિની તુલનામાં વૈશ્વિક સ્તરે ભારતીય યુવા સક્ષમ ઊભો રહી શકે તેવી સ્થિતિ સર્જવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો, આ બધા અગત્યના મુદ્દાઓ છે. એ અગત્યના મુદ્દાઓ તમે આપણે જે પોઈન્ટ જોયો એ પોઈન્ટમાં પણ મહત્ત્વની બાબતો રહેલી છે. તો ખાસ કરીને બેરોજગારોને કઈ રીતે રોજગારી મળે એના મહત્ત્વના પોઈન્ટ છે. છઠ્ઠો મુદ્દો જોયો. હવે જોઈએ સાતમો મુદ્દો. સાતમો મુદ્દો શું છે મિત્રો, જોઈએ તો સાતમા મુદ્દામાં પણ જો ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગારોને ઔદ્યોગિક વિકાસની સાથે તેમના જ્ઞાન, સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો એટલે કે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. તો આવી રીતે અમલમાં મૂકેલી યોજનાઓ છે એનાથી રોજગારી મળી રહે. ટેકનિકલ સંસ્થાઓ, કોલેજ અને યુનિવર્સિટીની સ્થાપનાનો દેશભરમાં કરીને તેમને વ્યવસાયિક અભ્યાસક્રમો અને અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને શાળા કોલેજમાં અદ્યતન અભ્યાસક્રમો, વ્યવસાયિક ટેકનિકલ શિક્ષણ અને રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવાના પ્રયત્નો કર્યા છે. હાલ જોઈએ તો દરેક રાજ્યમાં એક આઈઆઈટી અને આઈઆઈએમ જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે, જેનાથી લોકોને રોજગારી પણ મળી રહે. બહુ જ મોટી પદ પણ આમાં મળે છે આઈઆઈટીમાં અને આઈઆઈએમમાં. તો સરકાર મંત્રાલય સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા આવી યોજનાઓ અમલમાં મૂકી છે, જેનાથી લોકોને વ્યવસાયિક ટેકનિકલ શિક્ષણ મળી રહે છે અને એના પ્રયત્નો પણ આગળ સારા એવા થઈ રહ્યા છે. તો આ બધા જુદા જુદા પ્રયત્નો પણ થાય છે. આઠમો મુદ્દો જોઈએ મિત્રો, શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા. કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્રે, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ અને પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, આવા ઘણા બધા કાર્યક્રમો પણ અત્યારે સરકાર હસ્તક ચાલી રહ્યા છે. એની કોલેજો પણ છે, જેનાથી રોજગારી મળી રહે છે. ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ અત્યારે સારામાં સારો કોર્સ ચાલી રહ્યો છે. શેર સ્ટોક માર્કેટિંગ વગેરે નવીન ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. તેથી આ ક્ષેત્રોને અનુરૂપ સ્થાનિક જરૂરિયાતોને પૂરક નવા અભ્યાસક્રમો યુનિવર્સિટીઓમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને અનુરૂપ શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થાઓમાં પાઠ્યક્રમો બદલવામાં આવ્યા છે. તો નવા પાઠ્યક્રમમાં નવી પદ્ધતિઓ, નવી વસ્તુઓ લાવવામાં આવી, જેના કારણે બાળકોને યુવાનોને રોજગારી મળી રહે, જે થકી તેઓ નોકરીની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી શકે. એટલા નવા અભ્યાસક્રમો પણ શાળા કક્ષાએ અને કોલેજ કક્ષાએ મૂકવામાં આવ્યા. શ્રમ શક્તિની માંગને અનુરૂપ યુવાનો શિક્ષણ પ્રાપ્તિના અંતે સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના ડિપ્લોમા, સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે સ્પિનિંગ, વીવિંગ, ટર્નિંગ, પ્લમ્બરિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગના કોર્સો શરૂ કરવામાં આવ્યા છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી ક્રાંતિને અનુરૂપ ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, જીનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ, મેકિંગ ક્ષેત્રે નવા કોર્સની તાલીમ આપીને કુશળ કારીગરો, ઇજનેરો અને ટેકનિશિયનો તૈયાર થઈ રહ્યા છે. તો આવા જુદા જુદા કોર્સો કરીને પણ રોજગારી પૂરી પાડવા માટેના સરકારના ઘણા બધા પ્રયત્નો રહેલા છે. આગળ વધીએ તો એમાં નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે
સાહસિકોને એટલે કોઈ એવા યુવાનો હોય એ સાહસિકો કહેવાય, એને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોનની સહાય પૂરી પાડવાના પ્રયત્નો પણ થયા છે. સ્થાનિક ઉદ્યોગોની સાથે રહીને તાલીમ સંસ્થાઓનો સહકાર પરસ્પરના સંકલન દ્વારા શક્ય બન્યું છે. તેથી સ્થાનિક જરૂરિયાતોની માંગ મુજબ શ્રમનો પુરવઠો પૂરો પાડીને રોજગારીની નવી તકોનું સર્જન કરીને વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીને પોષે એવા શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અને શૈક્ષણિક ખર્ચા સસ્તા અને પ્રવેશ સરળ બને તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને યોગ્ય સુદૃઢ માળખું ઊભું કરવું જોઈએ, જેનાથી યુવાનોને રોજગારીની તકો મળી રહે. એટલે સ્વરોજગારી પોષે તેવા શૈક્ષણિક અભ્યાસક્રમો સરકારે દાખલ કરવા જોઈએ. નવા મુદ્દા તરફ આગળ વધીએ મિત્રો. 9મો મુદ્દો, ઉદ્યોગો સંબંધી વિકાસ સાધવા નવી રોજગારીની તકોનું સર્જન થાય તે માટે નવા વ્યાપાર ઉદ્યોગોની શરૂઆત થાય તે આવશ્યક છે. નવા ઉદ્યોગો શરૂ કરવા પડે, સરકારે પણ નવા ઉદ્યોગો શરૂ કરવા પડે. યુવાનોમાં ઉદ્યોગી સાહસિકતા વધે, કુશળતા અને સંગઠિત શક્તિની સાથે મૂડીરોકાણ પણ જરૂરી છે. તો મૂડીરોકાણને કારણે માટે ઓછામાં ઓછા વ્યાજ દરે યંત્રો લાવવા, કુશળ સંગઠિત શક્તિ સાથે મૂડીરોકાણ જરૂરી છે. સરકારી દ્વારા ઓછા મૂડીરોકાણથી પ્રારંભિક ઓછામાં ઓછા માર્જિન સાથે યંત્રો, કાચો માલ કે ઓફિસ ફર્નિચર ખરીદવા માટે પણ ઓછા વ્યાજના દરે ધિરાણની સવલતો, વેચાણ માટેની સહાયતા જેવી અનેક યોજનાઓ દ્વારા રોજગારીની તકોનું પ્રોત્સાહન આપવા અનેક પગલાં પણ ભરવામાં આવ્યા છે. ધંધો શરૂ કરવા અને ચલાવવા તેના માટે ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન પણ જરૂરી છે. હવે કોઈપણ પ્રકારનો ધંધો કરવો હોય તો કોઈપણ પ્રકારના ધંધા માટે જરૂરી શું હોય છે? એ તો ટેકનિકલ જ્ઞાન જરૂરી છે, એટલે કે અનુભવ હોવો જરૂરી છે, તો એને તકોને પ્રોત્સાહન આપી શકે. તો એવા પણ અનેક પગલાઓ ભર્યા છે. ધંધો શરૂ કરવા અને ચલાવવા માટે ટેકનિકલ જ્ઞાન, વ્યવસાયિક જ્ઞાન, વહીવટી કુશળતા, કૌશલ્ય, સહાયતા આપવાનું કાર્ય સરકારી પ્રયત્નો થકી થયું છે. બેન્કો, નાણાકીય સંસ્થાઓએ આર્થિક સહાય, સસ્તી સરળ લોનની સુવિધાઓ અને સ્થાનિક વેપારી સંગઠનો, સેવાભાવી સંસ્થાઓના આ પ્રયત્નો થકી મહિલાઓને ગૃહ ઉદ્યોગ, જો આ બધું રોજગારી માટે મહત્ત્વનું છે. તો બેન્કોને નાણાં પણ આપે છે, આર્થિક સહાય, સસ્તી સરળ લોન પણ આપવામાં આવે છે. તો વેપારી સંગઠનો બનાવવામાં આવ્યા, સેવાભાવી સંસ્થાઓ પ્રયાસો પણ કરે છે. મહિલાઓ માટે પણ ગૃહ ઉદ્યોગો સ્થાપી સ્વરોજગારી પૂરી પાડે છે. આમ પરંપરાગત વ્યવસાયમાંથી બહાર નીકળી કુટુંબના સભ્યની એક નવી પેઢી તૈયાર થઈ, જેણે નવા નવા વેપાર ધંધાની અને ઔદ્યોગિક ક્ષેત્રની ક્ષિતિજોને વિસ્તારી છે. તો આ બધું જ કારણ છે. મહત્ત્વનું શું છે મિત્રો? તો રોજગારી માટે છે, બેરોજગાર યુવાનો માટે, બેરોજગાર વ્યક્તિઓ માટે આ બધી ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા ચાલી રહી છે. છેલ્લો મુદ્દો જોઈએ, 10મો મુદ્દો મિત્રો, રોજગાર વિનિમય કેન્દ્રો. રોજગારની શોધતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત, કુશળ, અર્ધકુશળ યુવાનોને કામ આપવા માંગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે આ રોજગાર વિનિમય કચેરી. તમે પણ ધોરણ 10 પાસ થાવ ત્યાર પછી રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવવું જરૂરી. 10 પાસ, 12 પાસ, કોલેજ પાસ હોય અને માસ્ટર ડિગ્રી પણ પાસ હોય તો તમે રોજગાર વિનિમય કેન્દ્રમાં તમારું નામ નોંધાવવું જરૂરી છે. આ શિક્ષિત બેકારોની નોંધણી કરે છે, કામની જગ્યાના પ્રકાર વિશેની વિશ્વસનીય માહિતી આપે છે, કારકિર્દી પસંદગીમાં માર્ગદર્શન આપે છે. આ કેન્દ્ર છે રોજગાર વિનિમય કેન્દ્ર, દરેક જિલ્લામાં આવેલી છે. આ કેન્દ્રો રોજગાર, કારકિર્દી જેવા મેગેઝિન અને સામાયિકો દ્વારા રોજગારીની પૂરતી માહિતી પૂરી પાડે છે. મોડેલ કેરિયર સેન્ટર દ્વારા તથા હેલ્પલાઇન નંબર છે 1800 425 1514 ઉપર દ્વારા લોકોને જરૂરી માહિતી, સ્કિલ પ્રોગ્રામ, રોજગાર મેળા યોજવા જેવી મફત સેવા આપે છે. ડિસેમ્બર 2015 સુધીમાં દેશમાં 947 રોજગાર વિનિમય કેન્દ્રો હતા. કેટલા હતા દેશમાં? 947 વિનિમય કેન્દ્રો હતા, જેમાં ડિસેમ્બર 2013માં 468.23 લાખ બેરોજગારો દેશમાં અને ગુજરાતમાં 8.30 લાખ બેરોજગારો નોંધાયા છે. તો ઘણા બધા બેરોજગારો આ ભારતની અંદર અને ગુજરાતની અંદર ગણાય. તો એ રોજગારો મેળવવા માટે અત્યારે આપણે જે પોઈન્ટ ભણ્યા એ અગત્યનો મુદ્દાઓ પણ તેમાં છે.
હવે આગળ જોઈએ તો નવા મુદ્દા તરફ જોઈએ તો વિશ્વ શ્રમ બજાર છેલ્લો મુદ્દો છે આ પાઠનો, આ 5મા ભાગનો છેલ્લો ભાગ છે. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે તે વિશ્વ શ્રમ બજાર કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગારી અર્થે, વેપાર ધંધા અર્થે, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ અર્થે થાય એને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહે છે. આપણા દેશમાંથી બીજા દેશમાં અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા કેટલાય દેશમાં આપણા લોકો જાય છે. તે શું છે? દુબઈથી માંડી, શારજાહથી માંડીને કુવેત, બહેરીન, જોર્ડન એ બધા દેશોમાં. તો આ ઉચ્ચ અભ્યાસ માટે પણ જાય અને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા પણ કહેવાય છે. વેપાર અર્થે, ધંધા અર્થે પણ જાય છે, નોકરી મેળવવા માટે પણ જાય છે, રોજગારી મેળવવા માટે પણ આ લોકો જાય છે. તો શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થે વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન, બ્રેઇન ડ્રેઇન એ આંતરરાષ્ટ્રીય સ્થળે સ્થળાંતર છે. સામાજિક મોભો વધારતું આ દેશાવર ગમન હમણાં વધુ ધ્યાન આકર્ષક રીતે પ્રચલિત થયું છે. હમણાં આપણા દેશમાંથી બીજા દેશમાં ઘણા બધા લોકો રોજગારી માટે જાય છે. તો આ આપણા દેશમાંથી બુદ્ધિધન બીજા દેશમાં ઢસડાઈ જવું એવું પણ કહેવામાં આવે છે. તો બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓ, તાલીમ પામેલ, કુશળ અને સુસજ્જ કારીગરો અન્ય દેશોમાં સ્થળાંતર થવાના કે ત્યાં જ સ્થાયી થવાના વધતા વલણના કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ વર્તાય છે. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થામાં એક નવી સ્થિતિનું સર્જન થવા લાગ્યું છે. અત્યાધુનિક કુશળ અને માહિતી તકનિક એટલે કે આઈટીવાળા, પછી સંદેશા વ્યવહાર, ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કોમ્પ્યુટર ક્ષેત્રે કે દાક્તરી અભ્યાસ ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરનારની માંગ પણ વધી છે. અનેક દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની, તાલીમ પામેલ કુશળ શ્રમિકોની, તજજ્ઞોની ભરતી કરે છે. તો જુદા જુદા લોકો ટેકનિકલ જ્ઞાન, બાયોટેકનોલોજી, કોમ્પ્યુટર ક્ષેત્રે, દાક્તરી ક્ષેત્રે પણ અભ્યાસ ક્ષેત્રો ખૂબ વધ્યા છે. અનેક દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત ધરાવતા, કુશળતા પ્રાપ્ત લોકોની, તાલીમ પામેલા કુશળ શ્રમિકોની પણ માંગ વધી છે. એ તજજ્ઞો એટલે કે મોટા મોટા સારા વ્યક્તિઓની ભરતી પણ તેઓ કરે છે અને તેમને આકર્ષવા લોભામણી યુક્તિ પ્રયુક્તિઓ અને રીત રસમો અપનાવે છે અને ઔદ્યોગિક એકમોની હરીફાઈ પણ ટકી રહે છે. તો વિશ્વ શ્રમ બજારમાં બહારના દેશમાં પણ ઘણું બધું જ આપણું મહત્ત્વ વધી રહ્યું છે મિત્રો. તો અગત્યની બાબતો છે, તમે ધ્યાન આપશો કારણ કે જીવનમાં પણ આ જરૂરી છે. તમે પણ ભવિષ્યના બેસી ન રહો અને સારું કોઈ ટેકનિકલ જ્ઞાન પ્રાપ્ત કરો એ જરૂરી છે. અને આપણા દેશમાંથી બીજા દેશમાં પણ જઈ શકાય છે. તો એ ટેકનિકલ જ્ઞાન હોય તો આપણે આ કરી શકીએ છીએ. છેલ્લા મુદ્દા તરફ આગળ વધીએ મિત્રો. મહત્ત્વનો મુદ્દો એ આપણે જોઈએ છે કે બહારના દેશમાં કેવું જ્ઞાન થઈ રહ્યું છે અને આપણે શું કરી રહ્યા છીએ. તો રહેવા માટે પોતાને જરૂરી હોય તેવી આવશ્યક લાયકાત, જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કર્મચારીને ઉચ્ચ તાલીમ આપવા વિદેશમાં તાલીમ અર્થે મોકલે છે. તો ઘણી કંપનીઓ એવી છે જે કંપનીઓ કૌશલ્ય પ્રાપ્ત હોય, જ્ઞાન સારું ધરાવતા એને તાલીમ આપવા વિદેશમાં, બહારના દેશમાં મોકલે છે અને લોકો ઘણા બધા જાય છે, જે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ છે. જેમ કે આ પ્રકારે વિદેશમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે હુંડિયામણની સમસ્યા કંઈક અંશે હળવી બને છે. તો આપણા દેશમાંથી બીજા દેશમાં જાય એટલે સ્વાભાવિક છે કે આપણા દેશમાં જે આવે એટલે આપણો જે વ્યક્તિ બહાર ગયો હોય એ આપણા દેશમાં આવે કે અથવા તો પૈસા મોકલે તો એનાથી શું છે, વિદેશી કમાણી આપણા દેશમાં પણ આવે છે. એટલે વિદેશી ચલણનું આપણું વધે છે, આપણું ચલણ વધે છે. હુંડિયામણની સમસ્યા પણ કંઈક અંશે હળવી બને છે. એટલે મિત્રો અગત્યની બાબતો છે. મિત્રો આપણે અહીં આગળ આ પાઠ પૂર્ણ કરીએ છીએ અને પાઠ પૂર્ણ થાય છે એટલે સ્વાભાવિક છે કે 5 ભાગ છે. જુદા જુદા 5 ભાગ તમે સાંભળ્યા છે. એક વખત ફરી વખત પણ આ વિડીયો તમે રિવિઝન કરજો જેનાથી તમને સમજણ પડી જાય. અને ઘણા બધા અગત્યના પ્રશ્નો છે. હવે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ તો જુદા જુદા સ્વાધ્યાયના પ્રશ્નો છે આપણા. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો, ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો, બેરોજગારી ઘટાડવા પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો સવિસ્તાર સમજાવો.
આ અગત્યના પ્રશ્નો બધા છે મિત્રો, એ તમને કરું છું. ગરીબી એટલે શું? તો ગરીબી હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. તો બધા સ્વાધ્યાયમાં પ્રશ્નો છે, તમારે લખવાના રહેશે. ભારતમાં ગરીબીનું વર્ણન કરો. ગરીબી ઉદ્ભવવાના કારણો, એ પણ અગત્યનો પ્રશ્ન છે. ધનિક ભારતમાં ગરીબો વસે છે, સમજાવો. એ પણ તમને આગલા કોઈ પોઈન્ટમાં મેં તમને આ વાત એની કરી હતી. તો એ મહત્ત્વના મુદ્દાઓ છે, તમે ધ્યાન આપશો જ. બેરોજગારીના કારણો જણાવો. બેરોજગારીની અસરો જણાવો. તો એ બધા અગત્યના મહત્ત્વના મુદ્દાઓ છે, એ તમે નોંધ લીધી હશે. સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી, એ પણ આ વિડીયોમાં તમને કહેલું છે. મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. તે પણ બોર્ડમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો એ હમણાં છેલ્લે આ મુદ્દામાં જ આપણે ચર્ચા કરી, તે અગત્યનું છે. ત્યાર પછી MCQ છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, જોડકાઓ લાગુ પડતા હોય તો એ પાઠ ફરી એક વખત રિવિઝન કરી જજો. અને સેકન્ડ ટાઈમ પણ તમે આ વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ મિત્રો. સત કેવલ સાહેબ, પાઠ આપણો પૂર્ણ કરીએ છીએ.